જોઈ લેજો વ્યવસ્થિત. જો પ્રીવિયસ લેક્ચરની અંદર છોકરાઓ આપણે શું કર્યા હતા કે પ્રત્યંકનની પ્રક્રિયા કેવી રીતના થાય છે. હવે છે ને આપણે જનીન સંકેત ભણવાના છે, પણ જનીન સંકેત માટે નાની એવી 2-3 બાબતો જ યાદ રાખવાની છે. જો માનો કે તમારી પાસે ATGC, ખાસ યાદ રાખજો છોકરાઓ, અહીંયા ATGC છે બરાબર. તો આપણી પાસે ટોટલ 4 સંકેત છે અને ટોટલ 20 એમિનો એસિડ છે. ટીની બદલે આપણે યુ રાખશું, રિપ્લેસ કરીએ ને. ટીને કોનાથી રિપ્લેસ કરશું? યુથી. તો તમારી પાસે 4 છે બરાબર જનીન સંકેત, અને 20 તમારી પાસે એમિનો એસિડ. એના માટે તો ઓછા જ પડે, એટલે એ લોકો વિચારે એક જનીન સંકેત તો ન ચાલે બરાબર. એટલે એને વિચાર્યું કે હવે આપણે બબે જનીન સંકેત રાખીએ, એટલે એને વિચારવા પ્રમાણે 2 જનીન સંકેત લીધા. હવે તમે જોજો શું થાય છે છોકરાઓ. અહીંયા 2 જનીન સંકેત લીધા ને અહીંયા, તો પણ એને ખાસ તમારે વિચારવાનું છે. એને લીધા 2 જનીન સંકેત AUGC. હવે હું તમને AUGC જ આપું છું ને આ બાજુ રાખો AUGC. હવે આ બંને પેર, પછી આ બંનેની પેર, આ બંનેની પેર અને આ બંને, એવી રીતના આ બધાની આવે તો ટોટલ 16 જ થાય છે. તો પાછા 16 થાય છે છોકરાઓ, તો પાછા ઘટ્યા બરાબર, 4 ઘટ્યા ને. એટલે હવે એ લોકોએ ફાઇનલી એવું વિચાર્યું કે હવે આપણે 3-3ની પેર રાખીએ. જે હું તમને ડાયરેક્ટ તમારા જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એવી જ રીતના સમજાવી દઉં, આવી રીતના બરાબર. જો તમને લોકોને મેં AUGC આપ્યું તો તમને કદાચ આ સિક્વન્સમાં મજા આવતી હોય તો ટેક્સ્ટબુક પ્રમાણે જાજો. UCAG અને એકમાંની અંદર જ તે એક હોય ને એની અંદર પાછો UCAG. એટલે કોષ્ટક તમને, ટેબલ તમને જોવામાં લાગશે અઘરું, પણ એકચ્યુઅલી નથી. જો હવે તમારે પહેલો યુ, બીજો યુ અને અહીંયાથી, એટલે એક બ્લુ માર્કરથી આપું, એક આ અને એક આ, એને 3 લઈ લીધો એટલે યુ થઈ ગયું. પછી પાછું આ ને પછી C લેવાનું એટલે UUC થઈ ગયું. એવી રીતના તમારે આખું કોષ્ટક બનાવવાનું છે. સમજાઈ ગયું? પણ એક સાયન્ટિસ્ટને લગતી વાત આવે છે એટલે તમારે સાથે મારે કરવી જરૂરી રહી. જ્યોર્જ ગેમો ભૌતિકશાસ્ત્રી હતા 1954ના બરાબર. એને ત્રિઅંકી સંકેતનું સૂચન કર્યું, એટલે આપણે ટ્રિપલેટ કોડ જ કર્યા ને, જે બધા 20 એમિનો એસિડ માટે ટોટલ કેટલા થયા? 64 થઈ. તો બહુ વધી ગયા બરાબર છે. એટલે એ લોકોએ એવી વાત કરી કે ભાઈ આ જે વધારાના છે એ એક એમિનો એસિડ છે, એની માટે કદાચ વધારે સંકેતો પણ હોઈ શકે. ક્લિયર? હવે આ બધી વસ્તુ તો તમને પહેલાં એક લઈને કહેશે ને પછી 2 લઈને કહેશે ને, એ પૂરતા નથી ને, એવી બધી ચર્ચા કરે છે. ક્લિયર એવરીવન? સારું, ચલો વેઇટ કરો. જો આ પાછો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવી ગયો છોકરાઓ. ઘણી વખત આ ટોપિક પૂછાયેલો છે, એટલે આમાં આપણે લાઇન ટુ લાઇન જવાના છીએ. ખાસ યાદ રાખજો, આ બધા ટોપિકની અંદર આપણે લાઇન ટુ લાઇન ઘૂસવાનું છે. જનીન સંકેત કેવો છે? સર્વવ્યાપી. એટલે કેવો? યુનિવર્સલ. એટલે કેવો કે તમે વાયરસ માટે, બેક્ટેરિયા માટે અલગ અલગ ન લઈ શકો, એ બે એક જ હોય. તો કે વાયરસ, બેક્ટેરિયા, વનસ્પતિ બધા માટે એક જ પ્રકારના સંકેતો હોય. પછી બેક્ટેરિયાથી લઈને મનુષ્ય સુધીમાં યુ ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે છે. આથી કણાભ સૂત્રમાં સંકેતન કેટલાક પ્રજોમાં પણ અપવાદરૂપ છે. એટલે ખાલી યુ એક માટે જ વાત કરે છે. બધામાં જનીન સંકેત વિશિષ્ટ એક જ પ્રકારના સંકેત, એક જ પ્રકારના એમિનો એસિડનું જ નક્કી કરતા. માનો કે યુ છે એ ફિનાઇલ એલેનિન હોય, માનો કે AUG છે, માનો કે એ મિથિયોનિન માટે સંકેતન કરતા હોય. કોના માટે સંકેતન કરતા હોય? માનો કે મિથિયોનિન માટે સંકેતન કરતા હોય છોકરાઓ, તો એ મિથિયોનિન માટે જ સંકેતન કરે, એ બીજા કોઈ માટે સંકેતન ન જ કરી શકે. સમજાણું? અવનત સંકેતો એટલે એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા પણ નિશ્ચિત થઈ શકે. એટલે શું કહે છે? AUG માટે કોણ હતું? મિથિયોનિન. પણ એવું બની શકે કે કોઈ એક એમિનો એસિડ છે એ ઘણા બધા સંકેતો દ્વારા સંકેતન પામતું હોય. આવા ઘણા બધા સંકેતો આવેલા હોય એક એમિનો એસિડ માટે બરાબર, તો એને અવનત સંકેતો કહેવામાં આવે છે. ક્લિયર? એને શું કહેવામાં આવે છે? અવનત સંકેતો. હવે જોજો, આગળ વધજો. પ્રારંભિક સંકેત. પ્રારંભિક સંકેત એટલે શું? કે માનો કે આ આખી શૃંખલા બની ડીએનએમાંથી બની ગયું તમારું આ RNA, mRNA. હવે mRNA માંથી તમારે બનાવવાનું છે પ્રોટીન. mRNA માંથી શું બનાવવાનું છે? તમારે પ્રોટીન્સ બનાવવાનું છે બરાબર. તો ખાસ યાદ રાખજો, પ્રોટીન્સ જે બનાવવાનું છે તમારે બરાબર, એમાં હંમેશા ગમે ત્યારથી આ પ્રક્રિયા ચાલુ નહીં થાય. હંમેશા સ્ટાર્ટ કોડોન કોણ રહેશે? AUG. એને ઇકોના માટેનું સંકેતન કરે છે, મિથિયોનિન માટે. એટલે તમારા મગજમાં હંમેશા ક્લિયર કરીને રાખજો, કોઈ પણ પ્રકારનો પ્રોટીન હશે, મોટે ભાગેની બધાનો પહેલો સંકેતન કોણ હશે? શરૂઆત કોણ કરાવે? AUG કરાવે. અને એનો પહેલો એમિનો એસિડ કયો હશે? મિથિયોનિન હશે. એટલે કોઈ પણ પ્રકારના પ્રોટીનની જો શરૂઆત થતી હોય તો એ ક્યાંથી થતી હોય છે? મિથિયોનિનથી થતી હોય છે.
ક્લિયર. હવે અર્થહીન સંકેતો એટલે કે આમ તો તમે અર્થહીન સંકેતો કહી શકો અને સ્ટોપ કોડોન કહી શકો, એટલે કે એ પ્રક્રિયાને બંધ કરાવે, બરાબર, જેને તમે સ્ટોપ કોડન પણ કહી શકો, જેમાં 3નો સમય. આ બધા એનસીઆરટીના તમને નીટના જ પ્રશ્ન છે, UAA, UGA, UAG. આમ પણ તમને હવે લોજિકલી વિચારો કે તમારે ગુજરાત બોર્ડની એક્ઝામ તો આપવાની નથી, નહીતર તમને એક લાઈન ટુ લાઈન યાદ રાખવા પડે, પણ હવે તો તમારે શું યાદ રાખવાનું છે કે કયો શોર્ટ ક્વેશ્ચન, કયો કીવર્ડ અને એની સાથે કોને પિકઅપ કરવાનું છે. ક્લિયર. અને સમાપન સંકેતો કહેવામાં આવે. હવે શું કહે છે કે જનીન સંકેતોનો ક્રમ અને પ્રોટીન અણુમાં રહેલા એમિનો એસિડનો ક્રમ રેખીય સમાંતરતા સૂચવે છે. એ તો મેં તમને કહી દીધું. સમજાઈ ગયું છોકરાઓ? અહીંયા બધાય મેં સ્ટાર્ટ કોડોન, સ્ટોપ કોડોન, ટોટલ હોય 64, એક છે સ્ટાર્ટ કોડોન પ્લસ મિથિયોનિન માટે 3 કોડોન એવા છે જે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સંકેતન નથી કરતા. એ કોણ? UAA, UGA, UAG. ક્લિયર એવરીવન? સારું, ચલો નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. હવે આપણે વેઇટ કરજો. આ વિકૃતિવાળી વાત મેં તમને ઓલરેડી ચેપ્ટર નંબર 5 કરી છે, એટલે આપણે આની કંઈ જરૂરત નથી. ઓકે, ટીઆરએન વિશે થોડીક માહિતી પ્રાપ્ત કરીએ. જો આખી કથા કરવાની જરૂર નથી. ટીઆરએન તમારે ડ્રો કરવો હોય તો જોજો, હું અહીંયા એક ઝલક આપી દઉં તમને. વેઇટ કરજો છોકરા. જોજો સરખી રીતના. આવી રીતના તમારે આપવાનું છે. એમાં આ હશે ને તમારું 5 પ્રાઇમ હશે, આ હશે તમારું 3 પ્રાઇમ. અને અહીંયા છે ને છોકરાઓ ખાસ યાદ રાખજો, પ્રતિસંકેત લૂપ હોય. માનો કે આ તમારે ખાસ યાદ રાખવાનું, અહીંયા તમારો એમઆરએન આવીને ગોઠવાઈ ગયો. પ્રત્યાંકન દરમિયાન તમારો છે અહીંયા 5 પ્રાઇમથી 3 પ્રાઇમ ઉપર તમારો એમઆરએન બન્યો તો એ ગોઠવાઈ ગયો. હવે તમને ખબર છે પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થતી હોય. માનો કે શરૂઆત થાય છે, આપણે એ જોઈએ કે આપણે આમાં 2 ઉદાહરણ આપ્યા, એ નથી લેવું. આપણે અહીંયા આપ્યું છે, જો AUG આપણે એ લઈએ બાજુમાં. અહીંયા થયું તમારું AUG. તો એના કરતાં ઊંધા સંકેતો ક્યાં ગોઠવા? એનું સામે શું આવે? U, Uની સામે શું આવે? A, Gની સામે શું આવે? C. તો આ છે ને કોષરસમાં ટીઆરએન છે, આ તમે ડ્રો કર્યો એ ટીઆરએન બધી જગ્યાએ દોડતો જાય. સમજાય છે? ટીઆરએન બધી જગ્યાએ શું થાય? દોડતો જાય અને એક વખત ચેક કરે, બરાબર, કે ભાઈ આ બધી જગ્યાએ આને સમાંતર હોય એવો એમિનો એસિડ કયો. તો AUG માટે હંમેશા યાદ રાખજો, AUG માટે હંમેશા કોણ હોય? મિથિયોનિન. તો એ 3 પ્રાઇમ ઉપર કોને લઈને આવે? મિથિયોનિનને લઈને આવે. સમજાણું? તો આ તમારા ટોટલ 3 એક્ઝામ્પલ ગયા. એક એક્ઝામ્પલ અહીંયા જુઓ, માનો કે AGU છે તો ઉપર શું થાય? UCA. અને એને રિલેટેડ કયો એમિનો એસિડ આવે? સેરીન. તો સેરીનને લઈને આવે, બરાબર. એ ક્યાં લઈને આવે? રિબોઝોમ્સ ઉપર લઈને આવે. આ બાજુ જુઓ UAC, તો AUG થયું. હવે તમને લોકો છે ને આમાં મિસ્ટેક શું કરશો ખબર? તમે લોકો આ પ્રમાણે એમિનો એસિડને લઈને આવશો. છોકરો પ્રતિસંકેત લૂપ ઉપર જે એમાં એનું સંકેતન બને એમ નહીં, એના અકોર્ડિંગલી તમારે નથી લઈ જવાનો. સમજાણું? એના અકોર્ડિંગલી તમારે લઈ જવાનો નથી. તમારે લઈ જવાનો થાય તો કોના અકોર્ડિંગલી લઈ જવાનો? એમઆરએન ઉપરના જે સંકેતો છે ને એના અકોર્ડિંગલી. સમજાઈ ગયું છોકરાઓ? બરાબર. આ થઈ ગયો તમારો જે ટીઆરએન છે, જે દર વખતે શું થાય છે? કોઈ ચોક્કસ પ્રકારના એમિનો એસિડને શું કરે? લઈ આવે અને એના અકોર્ડિંગલી શું થાય છે? ભાઈ ગોઠવાય છે. ક્લિયર એવરીવન? સારું, ચલો વેઇટ કરજો. યસ, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ વ્યક્તિએ ક્યાંય પણ ગાપચી મારીને ભાગી જવાનું નથી. યસ, જો હવે પ્રોટીનમાંથી શું બન્યું? સોરી, પ્રોટીન તો બનાવવાનું બાકી છે. આપણે ડીએનએમાંથી શું બન્યું? એમઆરએનએ. અને હવે આપણે બનાવવા જઈ રહ્યા છે ડીએનએમાંથી એમઆરએનએમાંથી પ્રોટીન. તો એક પોઈન્ટને લેશું હું ભાષાંતરની પ્રક્રિયામાં. કેમ કે હવે જો હું તમને એમ થાય કે મેડમ શું કામ આવી રીતના આપણે, તમારી તો આ મેથડ જ નથી, કેમ તમે લાઈન ટુ લાઈન નથી જતા? એનું કારણ એક છે કે અત્યારે મારો ફોકસ નીટના અકોર્ડિંગલી છે. જે કીવર્ડ છે એને પિકઅપ કરો અને જે અનનેસેસરીલી વસ્તુ આવે છે એને તમે થ્રો આઉટ કરી નાખો. ક્લિયર?
જો ભાષાંતર કેવી પ્રક્રિયા છે કે એમાં એમિનો એસિડનું બહુલીકરણ થાય, એટલે એમિનો એસિડ છે એ બાજુમાં ગોઠવાય અને કોની નિર્માણ કરશે? પોલીપેપ્ટાઇડનું. અને પોલીપેપ્ટાઇડ ઇઝ ઇક્વલ ટુ વોટ? ધેટ ઇઝ ધ પ્રોટીન. એમિનો એસિડનો ક્રમ પર એમાન ઉપર આવેલા બેઝના અનુક્રમ ઉપર આધારિત હોય. બરાબર, કદાચ તમને આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. એમિનો એસિડનું પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલો હોય. આ તો નાનપણથી ભણતા આવો છો કે એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે જોડાણ રચે છે, તો એ જોડાણ કોના અકોર્ડિંગલી હોય છે? તેની સાથે આવેલા તેના પેપ્ટાઇડ બંધ દ્વારા. કોના દ્વારા હોય છે? તેમાં આવેલા તેના પેપ્ટાઇડ બંધ દ્વારા. ક્લિયર? હવે શું કહે છે? પેપ્ટાઇડ બંધના નિર્માણ માટેના શક્તિની આવશ્યકતા. અહીંયા થોડુંક ધ્યાન રાખજો, તમને કદાચ નીટમાં પ્રશ્ન પૂછાઈ શકે. શું કહે છે કે એમિનો એસિડ શું છે? તો કે એમિનો એસિડ બે બાજુમાં હોય, એની વચ્ચે હોય પેપ્ટાઇડ બોન્ડ એન્ડ મેકિંગ ધ ડાયપેપ્ટાઇડ્સ. પણ આ જે ડાયપેપ્ટાઇડ્સ બને છે છોકરાઓ, એના માટેને કોની શક્તિની જરૂર પડે છે? એટીપીની જરૂર પડે. બરાબર, હવે જો એટીપી ક્યાંથી કાઢે અથવા કેવી રીતના ફોર્મેશન કરે? સરસ મજાની વાત કરે છે. તેથી પહેલા તબક્કામાં એમિનો એસિડ એટીપીની હાજરીમાં જ સક્રિય થાય. એટલે અહીંયા મસ્ત પ્રોસેસ એ થશે કે જ્યારે પહેલો એમિનો એસિડ છે ને સક્રિય થાય ને, એ કોની હાજરીમાં થાય? એટીપીની હાજરીમાં જ સક્રિય થાય. અને આગળની પ્રોસેસ એનું નામ આપશે. આ પ્રક્રિયાને ટીઆરએનએનું આવેશીકરણ અથવા ટીઆરએનું એમિનો એસિલેશન કહેવામાં આવે. જો હવે થાય શું કે બે આવેશી ટીઆરએનએ એકબીજા સાથે નજીક આવે. હવે તમે કહેશો મેડમ તમે વાત કરતા હતા એમિનો એસિડની અને પછી તમે ટીઆરએનએ ઉપર મૂળ શું કામ થઈ ગયા? એટલા માટે કે આગળનું સ્ટ્રક્ચર યાદ કરો તો કે ટીઆરએનએ ગોતવા ગયો તો એમિનો એસિડને, એના એક છેડા ઉપર કોણ ગોઠવાનું? એમિનો એસિડ્સ ગોઠવાના. તો ટીઆરએનએ એકબીજાથી નજીક આવે તો એની ઉપર જોડાયેલો કોણ નજીક આવશે? એમિનો એસિડ્સ. સમજાય છે? એની ઉપર આવેલો એમિનો એસિડ પણ શું થશે? એકબીજાથી નજીક આવે અને એ પણ શું થાય છે? ગોઠવાય છે. ક્લિયર એવરીવન? બરાબર છે? આટલી વસ્તુ સમજાણી તમારા મગજમાં ઘૂસી ગઈ. અને બે નજીક આવેલા ટીઆરએનએ છે એકબીજા સાથે જોડાઈ જાય અને બંને વચ્ચે કોનું નિર્માણ થાય છે? પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય. અને અહીંયા પેપ્ટાઇડ બંધ બનવાનો દર છે ને કેવો થઈ જાય? ઝડપી થઈ જાય. સમજાણું? ચાર્જિંગ ઓફ ધ ટીઆરએનએ. અહીંયા બે એમિનો એસિડ જેવા એકબીજાના નજીક આવે ને એટલે સમજી લો કે ટીઆરએનએ છે એ કેવો થઈ ગયો? ચાર્જેબલ. હવે જોજો, હવે તમને થોડીક ઇન્ફોર્મેશન રિબોઝોમ્સની આપે. આ રિબોઝોમ્સની જે ઇન્ફોર્મેશન આપું છું ને છોકરાઓ, એ જ તે મુદ્દાની વાત છે. એ તમને પાછી નીટમાં પૂછાશે, યાદ રાખજો. જો કોષીય ફેક્ટરી, બરાબર, જે સંશ્લેષણ માટે રિબોઝોમ જવાબદાર છે. હવે તમને કહેશે કે પ્રોટીન સંશ્લેષણ માટે કોઈ જવાબદાર હોય, જગ્યા કે તો કોણ આવે? રિબોઝોમ. સંરચનાત્મક આરએનએસ અને એટીએસ વિભિન્ન પ્રોટીનથી બનેલા હોય. તમને ખબર છે જે રિબોઝોમ્સ છે આપણામાં કયા પ્રકારના હોય? એટીએસ પ્રકારના. એની પાસે બે પેટા એકમ હોય, એક મોટો પેટા એકમ અને એક નાનો પેટા એકમ. એક 60 એક હશે અને એક 40 હશે. જો તમને અહીંયા તમને દેખાશે પણ ખરો, એક આ છે એ મોટો અને આ જે નીચે દેખાશે તે નાનો. હવે તમારા બે વચ્ચેનો તફાવત ખાસ ખબર હોવી જોઈએ. વોટ ઇઝ ધ ડિફરન્સ ઇન બિટવીન ધેમ? કે નાનો જે છે એમાં અને મોટો છે એ બેમાં શું ફરક હોય? બરાબર છે? તો ફરક છે એક છે ને એક જગ્યાએ પ્રોટીનનું નિર્માણ થાય અને એક જગ્યાએ જે આપણો ડીએનએમાંથી એમઆરએનએ બન્યો હતો પ્રત્યંકનની પ્રક્રિયાથી, જે કોષ કેન્દ્રમાંથી બહાર નીકળીને કોષરસમાં આવ્યો હતો. પણ કોષરસમાં કઈ જગ્યાએ આવ્યો હતો? કે જ્યાં રિબોઝોમ્સ હતા ત્યાં. તો રિબોઝોમ્સ ઉપર એ ગોઠવાય, પણ રિબોઝોમ્સના કયા યુનિટ ઉપર ગોઠવાય? કદાચ તમને આવો પ્રશ્ન પૂછાય તો નાના એકમ ઉપર. કદાચ નાનાની બદલે તમને એવું પૂછાય તો કે 60S કે 40S, તો શું કહેશો? 40Sમાં ગોઠવાય. ક્લિયર આટલી વસ્તુ? ચલો આગળ વધી હવે આપણે. બે પેટા એકમ ક્લિયર થઈ ગયા, નાનો પેટા એકમ અને મોટો પેટા એકમ. જ્યારે નાનો પેટા એકમ એમઆરએનએ સાથે સંકળાયેલો હોય, આ મેં તમને કહી દીધું. હવે હું લાઈન ટુ લાઈન જાઉં છું. એમઆરએનએમાંથી પ્રોટીન બનવાની ભાષાંતર પ્રક્રિયાની શરૂઆત થાય. મોટા પેટા એકમમાં બે સ્થાન હોય છે જેનાથી એક બાજુ એમિનો એસિડ જોડાઈ જાય અને નજીક પોલીપેપ્ટાઇડ બંધ બનવા માંડે. હવે છે ને આ પ્રોસેસને થોડુંક ભણીએ છોકરાઓ વ્યવસ્થિત રીતે. જો આ તમારું રિબોઝોમ્સનો નાનો એકમ છે અને એની ઉપર જે હું લાઈન ડ્રો કરું છું ઉપર ફોકસ કરજો. અહીંયા તમારો એમઆરએનએ આવીને ગોઠવાઈ 5' to 3' અને એને ચોક્કસ પ્રકારના 3 જૂથમાં છે. જુઓ આવી રીતના હોય. તો તમને શું કહે છે? આ 3 જૂથ છે છોકરાઓ, આ 3નું તો GCA. તો GCA ની ઉપર શું આવે? CGU. GCA ની ઉપર શું આવે? CGU. ટીઆરએનએ લઈને આવ્યો, બરાબર. તો એ ચોક્કસ પ્રકારના, જો અહીંયાથી દર વખતે એક ટીઆરએનએ લઈ દોડ્યો આવે. ટીઆરએનએ એક બાજુનું પ્રતિસંકેત લૂપમાં કોણ હોય? UUA. હવે UU ની સામે શું હોય? આ લઈ લ્યો, જો અત્યારથી તૈયારમાં જ હોય.
આપણે કેમ ન કહીએ કે ઓન યોર માર્ક સેટ એન્ડ ગો, તો કેમ ફટાફટ આપણે એમ જવાનું જ છે, એવી રીતના TRN ઓલરેડી રેડી જ હોય. અહીંયા AUU છે તો ઉપર શું હોય UUA, અને TRN ઉપર ચોક્કસ પ્રકારના બરાબર છે એસ્પાર્જિન નામના જે શું આવે છે તમારો એક એમિનો એસિડ છે એને લઈને આવી જાય. આમ ત્રણ સંકેતો જો અહીંયાથી જેમ જેમ ગોઠવાતા જેમ સેરિન છે, એલેનિન છે, વેલાઇન છે, ગ્લાયસિન છે, લ્યુસિન છે, એવી ચેન બનતી જાય અને એક બાજુ શું થઈ જાય TRN બહાર નીકળતો જાય. કેમ કે આપણે TRNનું અહીંયા કોઈ કામ છે નહીં, અહીંયા આપણે TRNનું પણ કોઈ ચોક્કસ કામ છે નહીં. ક્લિયર એવરીવન? આટલું દિમાગમાં ઘૂસી ગયું મસ્ત રીતે? ચલો હવે રિબોઝોમના પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ચોક્કસ પ્રકારના ઉત્પ્રેરકની જરૂર પડે. પાછું આ નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવ્યું. બેક્ટેરિયામાં આ ઉત્સેચક કોણ છે? રિબોઝાઇમ્સ. બેક્ટેરિયામાં જે આ ઉત્સેચક છે એ કોણ છે? રિબોઝાઇમ્સ છે. ક્લિયર? હવે mRNAમાં ભાષાંતર એકમ RNAનો અનુક્રમ છે, એના છેડા ઉપર પ્રારંભિક સંકેત AUG હોય અને સ્ટોપ કોડન તમને બધાને ખબર છે. કયા 3 સ્ટોપ કોડન? UAA, UG, AUAG. બરાબર છે. આ 3 પ્રકારના સ્ટોપ કોડન હોય. એમાં કેટલાક વધારાના અનુક્રમ જો આ પણ પાછું તમને નીટમાં આવી શકે UTR અનટ્રાન્સલેટેડ રિજિયન, તો mRNA ઉપર વધારાના અનુક્રમ આવેલા હોય છે, ભાષાંતર નથી થતા, એટલે કે એનું કોઈ દિવસ mRNAમાંથી પ્રોટીન નિર્માણ થતું નથી. એવા ભાગની વાત કરું છું અહીંયા. કેવો ભાગ મેં કીધો કે જેનું પ્રોટીનમાં નિર્માણ થતું નથી એને અનટ્રાન્સલેટેડ રિજિયન કે ભાષાંતર રહિત વિસ્તાર કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? ભાષાંતર રહિત. ઓકે, હવે તમને UTRS હોય ક્યાં? તો બહુ સરસ વાત કરે છે. કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય જ ન શકે. કેમ કે 5 પ્રાઇમના છેડા ઉપર અને 3 પ્રાઇમના છેડા ઉપર. પણ જો પ્રારંભિક સંકેત પહેલાં અને સમાપ્તિ સંકેત પછી, એટલે જે આપણે 5 પ્રાઇમ ને 3 પ્રાઇમનો છેડો વચ્ચેના ક્યાંય આવેલા હશે નહીં. 5 પ્રાઇમ પહેલાં 3 પ્રાઇમ પછી, 5 પ્રાઇમ પહેલાં 3 પ્રાઇમ પછી, સમજાય છે? 5 પ્રાઇમ પહેલાં 3 પ્રાઇમ પછી એવી રીતના આવેલા હોય. હવે પ્રારંભ માટે રિબોઝોમ mRNA પ્રારંભિક સંકેત AUG સાથે જોડે. હવે પ્રક્રિયાની વાત કરે છે, હવે તમને ફટાફટ સમજાઈ જાય. મેં ઓલરેડી આ પ્રક્રિયા તમને ઉપર આકૃતિમાં સમજાવી જ છે. સમજાય છે? હું તમને ઓલરેડી આકૃતિમાં આ પ્રક્રિયા મેં તમને સમજાવી જ છે. શું કહે છે જુઓ, mRNA પ્રારંભિક સંકેત AUG સાથે જોડાય છે. તેની ઓળખ ફક્ત પ્રારંભિક સંકેત TRNA દ્વારા કરવામાં આવે. પ્રોટીન પ્રલંબનની પ્રક્રિયા આગળ વધે. શરૂઆતમાં તબક્કો પ્રારંભિક હોય, પછી હોય એ પ્રલંબન હોય, પછી સમાપ્તિનો સંકેત હોય. TRNA સાથે જોડાઈ જાય ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ. મેં તમને કીધું હતું એનો પ્રતિસંકેત લૂપ હશે ને એના અકોર્ડિંગલી ચોક્કસ પ્રકારનો TRNA એ TRNAની સાથે જોડાઈ જાય. TRNA સંકેતના સાથે પૂરક બેઝ બનાવીને mRNA ઉપરના ઉચ્ચ સંકેત સાથે જોડાઈ જાય અને mRNA પરના એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે. ઉપરની ફિગરમાં મેં તમને કીધું જ છે કે આ 3 દૂરની તરફ ખસતા જાય. પહેલાં આ 3નો વારો, પછી આ 3નો વારો, પછી આ નીકળી જાય, પછી આ નીકળે, અને પછી આમાં ઉપર એક કંઈ પૂછે જો આ છે એની એન્ટ્રી આ બાજુ પડે. આમ 3 ગોઠવાતા જાય અને આ પ્રોસેસ આગળ થયા કરે. ક્લિયર? હવે એક પછી એક એમિનો એસિડ ઉમેરાવાથી પોલીપેપ્ટાઇડના અનુક્રમમાં ભાષાંતર પામે છે, જે DNA દ્વારા નિર્દેશિત અને mRNA દ્વારા નિરૂપિત હોય છે. તમને પ્રોટીન પૂછાય તો DNA પાસે જે ઇન્ફોર્મેશન હતી છોકરાઓ, એટલે એના અકોર્ડિંગલી વાત કરે છે. એટલે DNA દ્વારા નિર્દેશિત અને mRNA દ્વારા નિરૂપિત. પ્રોટીન કોઈ દિવસ વિધાઉટ mRNA તો બનવાનો જ નથી. એટલે mRNA દ્વારા શું કહે છે? નિરૂપિત. અંતમાં વિમોચક કારક હોય. વિમોચક કારક છે ને મજા ન આવે સાંભળવાની. જોવો કેમ કે આમ શબ્દ એવો લાગે કે આનો મતલબ શું થતો હશે, તળબતા શબ્દ જેવો ફિલિંગ આવે ને. તો વિમોચક કારક એટલે થાય રિલીઝિંગ ફેક્ટર. વિમોચક કારક એટલે શું થાય છે? રિલીઝિંગ ફેક્ટર્સ. એટલે અલ્ટિમેટલી તમે એમ કહી શકો કે આ એવો રિલીઝિંગ કારક છે જે સમાપ્તિ સંકેત સાથે જોડાઈ જાય. માનો કે UAA આવ્યો અને એની સાથે આ ફલાણા પ્રકારનો જે ચોકડી પ્રકારનો મેં કીધો છે એ ચોક્કસ પ્રકારનો રિલીઝિંગ ફેક્ટર્સ છે. એ શું છે? રિલીઝિંગ ફેક્ટર છે. તો એની યાર આવીને જોડાઈ ગયો. તો આ જે ભાષાંતર પ્રક્રિયાનું શું થઈ જાય? અંત આવી જાય. એનો મતલબ હું કે તમારે એમ સમજી જવાનું કે હવે આ પ્રક્રિયા છે એને શું કરી લેવાની છે? પૂરી કરી દેવાની છે. હવે તમારે આ પ્રક્રિયાને શું કરી દેવાની છે? પૂરી કરી દેવાની છે. હવે રિબોસોમમાંથી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ મુક્ત થઈ જાય. એટલે શું કે જેટલા એમિનો એસિડ આવ્યા કોના અકોર્ડિંગલી આવ્યા કે કયા પ્રકારનો mRNA કોષ કેન્દ્રમાંથી બહાર આવ્યો, કોષ રસમાં ક્યાં આવ્યો? તો કે રિબોસોમ્સ ઉપર આવ્યો. ક્યાં આવ્યો? રિબોસોમ્સ. એના અકોર્ડિંગલી ગોઠવાના. સમજાય છે હું શું કહેવા માંગુ છું?
અને ચોક્કસ પ્રકારના રિબોઝોમ્સ એની ઉપર ગોઠવાણા, એના અકોર્ડિંગલી બરાબર એમઆરએનએના જે સંકેતો હતા એના અકોર્ડિંગલી એમિનો એસિડ્સ આવ્યા. જેટલા એના માનો કે એક જગ્યાએ તો સ્ટોપ કોડોન આવવાનો જ છે, એ સ્ટોપ કોડોન આવ્યો એનો મતલબ શું કાઢવાનો હતો કે હવે અહીંયાથી પ્રક્રિયાને તમારે શું કરવાની છે, પૂરી કરવાની છે. એટલે એ બધાય જો સૌ પહેલાં એક ઉદાહરણ આપું, જેમ કે 51 એમિનો એસિડ્સનો બનેલો હોય એવો આપણો ઇન્સ્યુલિન એક પ્રકારનો અંતસ્ત્રાવ છે, પણ તમે તમારા 12મા ચેપ્ટર્સમાં ભણી ગયા છો, તમને મેડમે ભણાવ્યું છે, મેં ભણાવ્યું છે કે તો એટલા જ એમિનો એસિડ વાળો ત્યાં શું આવ્યો હશે, સંકેતન કરતો હોય એવો એમઆરએનએ આવ્યો હોય. ક્લિયર? તો જેવું સંકેતન કરતો એમઆરએનએ આ પહોંચ્યો હશે એવી જ આ પ્રક્રિયા થશે. હવે આમાંથી તમારે નીટ માટે જેટલા કીવર્ડ ઉપયોગી હોય એટલા જ લેવાના છે. ક્લિયર એવરીવન? સારું, ચલો હવે નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ.